શાખા જે છે તેના ઓફિસર્સને ઇન્ફોર્મેશન મળી હતી કે નિલેશ ભાલોડી અને જયસુખભાઈ ફેફર આ બે વ્યક્તિઓ જે છે એ બહુ મોટા પાયે કેશની હેરાફેરી કરી રહ્યા છે અને તે લોકો અમુક વેપારીઓના ગેરકાયદેસર નાણાં જે છે તે લોકોને પહોંચતા કરીને અને તેનું કમિશન ખાય છે। આ માહિતીના આધારે સૌપ્રથમ તો જ્યારે એ પોતાની ગાડીની અંદર કેશની ટ્રાન્સફર કરી રહ્યા હતા એ સમયે તે લોકોને ઇન્ટરસેપ્ટ કરી અને પૂછપરછ કરતાં તેમની પાસેથી આશરે 90 લાખ રૂપિયા જે છે એ કેશ મળી આવેલું હતું। ત્યારબાદ ફર્ધર જેવી એની પૂછપરછ કરી એટલે આપણા ધ્યાન પર એવું આવ્યું કે તેમની જે ઓફિસ છે ત્યાં પણ અમુક બીજી વધુ માત્રામાં કેશ પડેલું છે। તેના આધારે ત્યાં જઈને દરોડો પાડતા 1 કરોડ 24 લાખ જેવા બીજા અન્ય રૂપિયા મળી આવતા આમ ટોટલ 2 કરોડ ને 14 લાખ રૂપિયા જે છે તેની કેશ તેમની પાસેથી મળી આવી। આ બંનેની ધરપકડ કરીને અને કાયદેસરની પૂછપરછ શરૂ કરતાં તેવું ધ્યાન પર આવ્યું કે આ બંનેએ બે પેઢી ઓપન કરેલી હતી જે ઉપલેટા એપીએમસીની અંદર કાર્યરત હતી અને આ બંને પેઢીઓના અનેક વિવિધ જે બેન્કો છે તેની અંદર ખાતા હતા। આ ખાતાની અંદર તે લોકો મોડસ ઓપરેન્ડી એવી રાખેલી હતી કે જે ખેત પેદાશો જે છે તેની લેવેચના પૈસા તેની અંદર જમા કરાવતા હતા। તે ઉપરાંત જે આવા વેપારીઓ હોય કે જે લોકો વગર બિલે ધંધો કરવા માંગતા હોય તો તે લોકો જે અન્ય રાજ્યોની અંદર પોતાનો માલ સામાન વેચે અને ત્યાંથી પૈસા અહીંયા આ લોકોના બેંકના ખાતામાં જમા થાય ત્યાંથી આ કેશ એનું એનકેશ કરીને ત્યારબાદ 1,550,000 રૂપિયા જેટલું કમિશન લઈને તે જે તે વેપારીને પહોંચતા કરી દે અને આની ઇન્કમટેક્સ વિભાગને ઓલરેડી EOW દ્વારા જાણ કરી દેવામાં આવેલ છે।